ભુજ શહેરમાં પાણીની પરિસ્થિતિ વિકટ બની છે અને હજુ આગામી 48 કલાક સુધી વ્યવસ્થા રાબેતા મુજબ ગોઠવાય તેવા કોઈ ચિહ્ન જણાતા નથી। આજે ચંચળ ન્યૂઝની ટીમે કુકમા સંપ અને ભુજોડી ખાતે ચાલી રહેલી કામગીરીની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો હતો। આ તકે ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના હોદ્દેદારો પણ સ્થળ પર હતા અને ભુજ શહેરની વિકટ બનેલી પરિસ્થિતિની માહિતી મેળવી હતી। ભુજ શહેરમાં કુકમા સંપ પર નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં આવતું હોવાનું ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કરે જણાવ્યું હતું। આ ઉપરાંત અમૃત યોજનાના પાઇપમાંથી કનેક્શન લઈને ભુજ શહેરના ભુજિયા પાણીના ટાંકા સુધી પાણી પહોંચ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। ખાસ કરીને હાલે નગરપાલિકાના સમગ્ર તંત્રનું ધ્યાન જે લાઇન ખોટકાઈ છે ભુજિયા ઓવરબ્રિજ પાસે આવેલી લાઇનનું તાત્કાલિક મરમ્મત કરીને તેનું કનેક્શન કરવા પર છે અને આ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સ્થળ પર ચંચળ ન્યૂઝની ટીમને આ કામગીરી કરનાર એજન્સીના ઠેકેદારોને પણ મળ્યા હતા અને તેમણે શુક્રવાર સાંજ સુધી આ લાઇન સંપૂર્ણ કાર્યરત થઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું। ભુજ સુધરાઈના કાઉન્સિલરો રાજેશભાઈ ગોર, ધર્મેશ ગોર, હનીફ માંજોઠી સ્થળ પર હાજર હતા અને સતત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા હાલે ચાલી રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી। પ્રથમ દિવસે જ્યારે આપણે સમાચાર મળ્યા કે આપણી ભુજની જીવાદોરી સમાન પાણીની મુખ્ય લાઇનમાં ભંગાળ પડ્યું, એ ભંગાળ આપણો જે ઓવરબ્રિજ છે એ લાઇન આપણી ઓવરબ્રિજની નીચે આવી ગઈ હતી। તરત ને તરત આપણે ઘટના સ્થળે નગરપાલિકાની આખી ટીમ, વોટર સપ્લાયની ટીમ અને અધિકારીઓ સાથે અમે સ્થળ મુલાકાત લીધી અને તરત ને તરત નિર્ણય લીધો કે આ કામ અત્યારે ઝડપભેર પતે એવો દેખાતું નથી, એટલે સીધો એનામાં આપણે પાર્ટ બીમાં ગયા કે અમારી જે અમૃત યોજનાની પાઇપલાઇનનું કામ ચાલુ હતો એમાં 3-4 જગ્યાએ જોડાણ બાકી હતા, એટલે યુદ્ધના ધોરણે એટલે એ જોડાણ કર્યા અને પાણી કેમ પુરવઠો ભુજને મળતું થાય અને આપણે કોઈ પણ મુશ્કેલી ન નડે એ દિશામાં આપણે પગલાં ભર્યા। પણ આપણા કમનસીબ કે એ લાઇનમાં પણ ઘણા બધા પંચરો નીકળ્યા। ઘણી બધી જગ્યાએ લાઇન ખોટવાયેલી હતી ને પંચર હતા, એ પંચરો આપણે સાંધતા 4 દિવસ બીજા નીકળી ગયા અને 24 કલાક આમાં ટીમ નગરપાલિકાની, વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબ, જિલ્લા ભાજપની અમારી ટીમ, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સૌ સાથે મળી અને આ કામ કે ભુજમાં પ્રાયોરિટીમાં પ્રથમ પાણી ઝડપભેર કેમ મળે ભુજના નાગરિકોને એ દિશામાં આપણે સાથે મળીને બધાએ લોકો કામ કર્યું। અને એક સારી વાત કહું તો આ પાણી ભુજ પહોંચતો થયું એક લાઇનમાં, પણ એ લાઇનથી આપણે આખા ભુજને પાણી પુરવઠો પૂરો પાડી શકીએ એવી નથી, એટલે પ્લાન બી કે જે આપણી લાઇન તૂટી ગઈ હતી બ્રિજની નીચે એને બાયપાસ કરવાની પણ યુદ્ધના ધોરણે મંજૂરી મળી ગઈ સરકારશ્રીમાંથી અને એનું કામ પણ અત્યારે ચાલુ છે। નંબર 2 કે આપણે તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રીએ, સાંસદશ્રીએ અને જિલ્લાની ટીમે રજૂઆત કરી તો આપણે એક એરવાલ પણ ભુજને મળ્યું યુદ્ધના ધોરણે, જેનાથી આપણે થોડી ઘણી અંશે રાહત મળી છે। પણ આવનાર હજી 3-4 દિવસ હું એમ માનું છું કે બીજી લાઇન જે અત્યારે યુદ્ધના ધોરણે જે કામ ચાલુ છે એ લાઇન ચાલુ થઈ જશે તો જે ભુજ શહેરના નાગરિકોને પાણી વિતરણ વ્યવસ્થા મળતું હતું એ જ રાબેતા મુજબ રેગ્યુલર ભુજના નાગરિકોને પાણી વિતરણ મળશે। 100% આ દિશામાં આપણે વિચારવો જોઈએ। આપણા જે લોકલ સોર્સિસ છે ને એ જીવંત કરવા જોઈએ, જેથી આવી ક્યારે પણ તકલીફો આવે માં નર્મદાના નીર આપણે છેક 600 કિલોમીટરથી આપણે પાણી મળે છે અને ઘણીવાર નર્મદાની લાઇનમાં ભંગાણ પણ પડતું હોય છે, ક્યાંક લાઇટના વિષયો પણ આવતા હોય છે, એટલે ઘણીવાર એ પુરવઠો આપણે આગળ પાછળ થાય તો લોકલ સોર્સિસ હોય તો આપણે નાગરિકોને સમયસર પાણી વિતરણ કરી શકીએ।